સત્તાધારની સોપારી ક્યાં લેવાઈ ગઈ? તો બિલકુલ બજાર વાગી ગયું છે અને સૌથી મોટા સમાચાર કિશન સત્તાધાર વિવાદ મામલે સૌથી મોટા સમાચાર ન્યૂઝરૂમમાં ખળભળાટ મચાવી દે તેવો ખુલાસો કહો, ધડાકો કહો, આપા ગીગાના વંશજનો સૌથી મોટો ખુલાસો છે તે આવી રહ્યો છે આપા ગીગાના વંશજ. કારણ કે અમે અત્યારે કરવા જઈ રહ્યા છે સત્તાધાર વિવાદને લઈને સૌથી મોટો ખુલાસો, વિજય ભગત અને તેના ભાઈ નીતિન ચાવડાને લઈને કિશનના મોટો ખુલાસો. બિલકુલ, અત્યાર સુધી જે રીતે વિજય ભગત સામે આક્ષેપો લાગતા હતા ત્યારે સત્તાધાર વિવાદ મામલે સૌથી મોટા સમાચાર ન્યૂઝરૂમમાં ખુદ વિજય મહંત અને જે આપા ગીગાના જે વંશજ છે તેમનો સૌથી મોટો ખુલાસો એ અમે ટૂંક જ સમયમાં આપની વચ્ચે લઈને આવી રહ્યા છીએ. અને જે સાંભળી અને જે લોકોએ અત્યાર સુધી વિજય ભગત સામે જે આક્ષેપ કર્યા હતા તે તમામ લોકોને જવાબ આપવા ખુદ આપા ગીગાના જે વંશજ છે, આપા ગીગા કે જે ખૂબ એટલે ખૂબ સતના આધાર સાથે સત્તાધારને ઊભું કર્યું એવા ખૂબ મોટા સંત કહો, એને સંત વિભૂતિ એને શું કહેવું એ મહંત કહો, સંત કહો ને જે ભગવાન થઈને પૂજાઈ રહ્યા છે. કિશન, બપોરે જ વાત થઈ કે જે જગ્યા હતી આ એ ભૂમિ હતી કે જ્યાં પાડો પણ પીર થઈને પૂજાણો ને તે ભૂમિને લઈને જે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે, જે સમગ્ર વિવાદ થઈ રહ્યો છે છેલ્લા 4-5 દિવસથી સિલસિલા બંધ, પરંતુ સોશિયલ મીડિયામાં પહેલા પણ આ વિવાદ છે તે આખો ચાલતો હતો. ગઈકાલે ઘણા બધા ખુલાસા થયા. હું તમને ફ્લેશબેકમાં લઈ જાઉં તો નીતિન ચાવડા કે જેઓ વિજય ભગતના પૂર્વશ્રમના ભાઈ છે તેવો આરોપ લગાવ્યો કે ચરિત્રને લઈને આરોપ લાગ્યો, પૈસાને લઈને આરોપ લાગ્યો, ગાદીને લઈને આરોપ લાગ્યો. પરંતુ કિશન, આ તમામની વચ્ચે પડદા પાછળ કોણ છે તેને લઈને અનેક સવાલ એટલા માટે ઉભો થાય કારણ કે ખુદ પૂર્વાશ્રમના ભાઈ પરિવારજનો એ આક્ષેપ કરે, કારણ કે એમના માટે તો ગૌરવની લાગણી હોવી જોઈએ કે ભાઈ અમારું લોહી, અમારો ભાઈ એ આજે સત્તાધાર જેવી કે જે જગ્યા દેશ વિદેશથી લોકો આવે છે એ જગ્યાના મહંત મારા ભાઈ છે. પરંતુ એના કરતા ઉલટા જ્યારે દ્રશ્યો આવે અથવા તો એનાથી ઉલટી વાત આવે ત્યારે આપણને પણ વિચાર આવે કે આવું કેમ થતું હશે. જો કે જે તેમના ભાઈ નીતિન ચાવડાએ બેફામ આક્ષેપ કર્યા, તમામ આક્ષેપ કર્યા, એમના પૂર્વાશ્રમને લઈને આક્ષેપ કર્યા કે જ્યારે તેઓ સંસારિક હતા ત્યારે દારૂ પીતા, આમ કરતા, તેમ કરતા. અને હું એને ચેલેન્જ આપું છું કે સાચા હોય તો મારી સામે આવે, હું કોર્ટ સામે ગમે તે રીતે લડવા તૈયાર છું. આવા અનેક પ્રકારના આક્ષેપ એમના ભાઈએ કર્યા, વસંત ચાવડાએ પણ કર્યા. અને છેલ્લા 7-8 દિવસથી ચર્ચાનો વિષય છે એ સત્તાધાર છે. બિલકુલ, તો સતના આધાર સત્તાધારને લઈને કેમ આરોપ આપણી સાથે સીધા જ વાત કરવા માટે અને એ પણ પુરાવા સાથે લાવ્યા છે આપા ગીગાના છઠ્ઠા વંશજ મોટા ભાઈ છે તે ન્યૂઝરૂમના સ્ટુડિયોમાં પહોંચ્યા છે અને સમગ્ર જે કાગળો છે, આધાર પુરાવા છે તે પુરાવા સાથે લઈને આવ્યા છે. કારણ કે જે પ્રમાણે માહોલ બનાવવામાં આવ્યો, જે પ્રમાણે આરોપ લગાવવામાં આવ્યો, જે આખો મુદ્દો બનાવવામાં આવ્યો, મીડિયા સુધી મુદ્દા પહોંચાડવામાં આવ્યા, તો મુદ્દા પાછળ આ જે મોટા ભાઈ છે તે પોતાનો પક્ષ મૂકવા માટે આવ્યા છે. સત્તાધાર તરફથી ગાદી, સત્તાધાર મંદિર તરફથી પક્ષ મૂકવા માટે આવ્યા છે, વિજય ભગત તરફથી પક્ષ મૂકવામાં આવ્યા છે કે શું મામલો, શા માટે કીચડ, શું કારણ, પૈસા, અન્ય શું છે, આ તમામ વાતો પરથી આજે પડતો ઉઠવાનો છે કિશન. બિલકુલ, અને એમની સાથે જ આજે ચર્ચા કરીશું કે કોણ એવા તત્વો છે, કોની નજર એ હવે બગડી છે. કારણ કે ચરિત્રના, પૈસાના બધા આક્ષેપો એ પુરુષ અને સ્ત્રી ઉપર કરવા સૌથી સહેલા હોય છે. અને જ્યારે તમે ભગવા વસ્ત્ર ધારણ કરો, જ્યારે તમે સંસાર મૂકીને બ્રહ્મચારી બનો અને ત્યારબાદ તમે સત્તાધાર જેવી મોટી જગ્યા એના મહંત તમે હોવ ત્યારે તમારી પર આક્ષેપો લાગવા એ ગેરવ્યાજબી હોય. પરંતુ આ આક્ષેપો શું કરવા લાગ્યા? કોણ એવા લોકો છે કે આખી વાતમાં રસ લઈ રહ્યા છે? કોણ એ લોકો છે કે જે ઈચ્છે છે કે વિજય મહંત, જે વિજય ભગત છે, જે સત્તાધારના જે અત્યારે મહંત વિજય બાપુ છે, એમના હાથમાંથી સત્તાધાર જતું રહે? કારણ કે સત્તાધાર એ અગાઉ પણ જગ્યા, સત્તાધાર 1, સત્તાધાર 2, બે સત્તાધારની સ્થાપના એ ઓલરેડી થઈ ચૂકી છે. ત્યારે કોણ એવા તત્વો છે અને કોના પેટમાં તેલ રેડાયું છે અને આખી ઘટનાનું સત્ય શું છે? કારણ કે આપણે બે પક્ષે સાંભળ્યા, નીતિન ચાવડાના પણ આપણે આક્ષેપો સાંભળ્યા અને ખુલ્લીને એમને જે બાપુ છે, જે સત્તાધારના જે બાપુ છે, એમના ભાઈ છે પૂર્વાશ્રમના,
એની સામે ખુલ્લીને આક્ષેપ કર્યા, જે વાત કદાચ સાંભળીને પણ તમને એમ થાય કે આવું હોઈ શકે ખરું, એવા પ્રશ્નો ઊભા થાય ત્યારે તેમના ભાઈએ જે આક્ષેપો કર્યા ત્યારબાદ દીક્ષિત જે અત્યારે ખુલાસો થવા જઈ રહ્યો છે એ ખુલાસો પણ ઘણો ચોંકાવનાર. બિલકુલ, તો આપણી સાથે સીધા જ મોટાભાઈ જોડાઈ ગયા છે. મોટાભાઈ સાથે વાત કરીશું. મોટાભાઈ, શું પુરાવા, શું મુદ્દો ને શા માટે આ આખો મુદ્દો બનાવવામાં આવ્યો? મોટાભાઈ નમસ્કાર સૌને, જય આપા ગીગા. સૌ પ્રથમ તો છેલ્લા 2-3 માસથી આપણે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે પૂજ્ય વિજયબાપુ સામે બેફામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આગળ જતાં સૌ સંતોએ નક્કી કર્યું કે ભાઈ આવા બેફામ આક્ષેપો કરતા હોય અને કોઈ યુટ્યુબર મારફત આવા આક્ષેપો થતા હોય ત્યારે આપણે એના જવાબ દેવાની કોઈ જરૂરિયાત નથી. એમાં વરિષ્ઠ સંતોએ બાપુને એવી સલાહ આપી હતી કે આપણે મૌન રહેવું, મૌન જેવું કોઈ બીજું શાસ્ત્ર નથી. ત્યાર પછી છેલ્લા 2-3 દિવસથી મીડિયા ચેનલોમાં જ્યારે સમાચાર પ્રસિદ્ધ થયા ત્યારે એક વસ્તુ નક્કી થઈ કે જ્યારે મીડિયા આ વાતને ઉઠાવવા માંડે ત્યારે આ વાતનો જવાબ દેવો બહુ જરૂરી હોય છે. અને એટલા માટે જ શરૂઆતમાં મેં મારું સ્ટેટમેન્ટ 1-2 મીડિયાને આપ્યું હતું ને એમાં તમામ ખુલાસાઓ કર્યા હતા. પૂજ્ય આપાગીગાના વંશજ તરીકે હું એ વાત ક્યારેય સહન ન કરું કે પૂજ્ય આપાગીગાની ગાદી ઉપર ને લાંછન લગાડે એવા કોઈ આક્ષેપો કરે. વિજયબાપુની સાથેના એમના વ્યક્તિગત જે કાંઈ એમના ડિસ્પ્યુટો હોય એ ડિસ્પ્યુટોને મીડિયા સમક્ષ લાવવા એ પણ વ્યાજબી નથી. અને એટલા માટે જ મારે બાપુના વંશજ તરીકે 2 દિવસ પહેલાં સ્ટેટમેન્ટ આપવું પડ્યું કે ભાઈ આ બધું તમે રહેવા દો. પૂજ્ય આપાગીગાની ગાદીના લાંછનરૂપ છે. એથી વિશેષ તમારે જે કાંઈ ડિસ્પ્યુટ હોય બાપુ સાથેના એમની સાથે બેસીને સોલ્વ કરો. તેમ છતાં પણ આ વસ્તુ કંટ્રોલ થતી નહોતી અને પૂજ્ય વિજયબાપુની સામે એલફેલ શબ્દોમાં જે આક્ષેપો કરવામાં આવ્યા ત્યાર પછી અમને એમ થયું કે હવે આપણે આ વસ્તુને ફોલોઅપમાં લેવું પડશે અને આગળ વાતચીત કરવી પડશે. એ અનુસંધાને મેં 2 દિવસ પ્રેસ કરી હતી અને વાત કરી હતી. ખાસ કરીને પૂજ્ય આપાગીગાની જગ્યા આજથી પોણા 300 વર્ષ પહેલાં પૂજ્ય ગીગા બાપુએ એ જગ્યાએ જઈને સત્યના આધાર ઉપર ત્યાં એમની સ્થાપના કરી હતી. ત્યારે ગીગા બાપુની ઉંમર માત્ર 18 વર્ષની હતી. ત્યાર પછી 93 વર્ષ સુધી પૂજ્ય ગીગા બાપુ એ ત્યાં એમની ધર્મની ધજા ફરકાવીને ત્યાં વાસ કર્યો અને લોકોની ગરીબ ગુરબાઓ, રક્તપિતિયાઓ, લુલા લંગડાઓ આ બધાની સેવા કરી અને એના ઉપરથી નામ સતનો આધાર, સત્તાધાર પડ્યું. આ એક નાનો ઇતિહાસ છે એમનો. ત્યાર પછી જ્યારે ગીગા બાપુ સમાધિસ્થ થવાની તૈયારી એમની હતી, એમને અગાઉ ખ્યાલ આવી ગયો હતો એટલે કરમણ બાપુને એમણે ગાદીપતિ તરીકે નિયુક્તિ આપી અને એમને ગાદીપતિ તરીકેની તિલક વિધિ કરીને પોતાની સમાધિ લીધી. આ ઇતિહાસની શરૂઆત. પછી કરમણ બાપુ વખતે પણ કેટલાક તત્વો એ જગ્યાને હડપ કરવા માગતા. ત્યારે તો જગ્યાનો એટલો બધો વિકાસ થયો નહોતો, પણ છતાં પણ ગીગા બાપુનું નામ મોટું હતું. એ નામ મોટું હતું એટલા માટે એ જગ્યા હડપ કરવાના પ્રયાસો એ વખતે થયા હતા. અને એ વખતે નવાબી કાળ હતો. ત્યારે આ વાત આખી નવાબી કાળમાં નવાબ સાહેબ સામે ગઈ કે ભાઈ આ રીતનું આ બધું છે. એમાં અમારા વડવાઓ પણ હતા. એટલે નવાબ સાહેબે એ વખતે એક જ પ્રકારનો એક ઓર્ડર જ કર્યો કે ભાઈ એમના વંશજો છે એમના જગ્યા સોંપી દો. પણ અમારા વડવાઓ બધાય સમજદાર હતા. જગ્યાનો વહીવટ કરવો એ કોઈ સામાન્ય વાત નહોતી, એને માટેના અનુભવો જોઈએ. એટલે અમારા વડવાઓ એક જ વાત કરી કે ભાઈ નહીં, જે પરંપરાથી અત્યારે ત્યાં પૂજાવિધિ ચાલે છે અને જે પરંપરાથી ત્યાં સેવા ચાલે છે, અમને જે અત્યારે કરમણ બાપુ સંભાળે છે
એમની પાસે જ આ જગ્યા રહેવી જોઈએ અને એ જ આની વ્યવસ્થા બધી સંભાળશે. ત્યાર પછી અનેક મહંતો આવી ગયા, હરિબાપુ આવી ગયા, રામબાપુ આવી ગયા, આખી પેઢી આવી ગયા. અત્યારે વિજય બાપુ છે, 9મી પેઢીએ છે. પરંતુ એ પહેલાં પણ અનેક વિવાદો આવી ગયા છે. શ્યામજી બાપુ વખતે પણ વિવાદો થયા હતા, જીવરાજ બાપુ વખતે પણ વિવાદો થયા હતા. ત્યારે પણ અમારો પરિવાર હંમેશા સત્તાધારની પડખે જ રહ્યો છે, સત્યની સાથે અમારો પરિવાર રહ્યો છે. સત્યને અમે ક્યારે છોડ્યું નથી અને સત્તાધારનો માન છે કે અસત્ય ક્યારે બોલે નહીં. એ પછી તો પછી અત્યારે કેમ આરોપો લાગી રહ્યા છે? આરોપ લાગવાનું કારણ શું મોટા ભાઈ? કેમ અચાનક આ પ્રકારના આરોપો સિલસિલો છે તે શરૂ થઈ ગયો અને પૈસા સાથે પરિવાર આખો સામે આવી ગયો અને પૈસા સાથે ચરિત્રનો પણ આરોપ? દીક્ષિતભાઈ, વાત આખી આજની નથી. આ તો મીડિયામાં આવ્યું એટલે આપણને તમને બધાને આજે ખબર પડી. બાકી આ ષડયંત્ર છેલ્લા 20 વર્ષથી ચાલે છે. વિજય બાપુ સૌ પ્રથમ તો અખાડાના સાધુ, 10 વર્ષ તો એ ગિરનાર માર્યા. ત્યાર પછી ત્યાં નીચે ઉતરીને એમના દિગંબર બાપુ હતા ભૂતળી, ત્યાં રહ્યા. એ સમય દરમિયાનમાં ભૂતળી પણ બાપુના ભાઈ જ્યાં નીતિનભાઈ છે એ ત્યાં બાપુની સાથે ઝઘડો કરવા ગયા હતા દિગંબર બાપુ સાથે અને મોટી બવાલ ખડી કરી હતી કે ભાઈ તું ઘરે આવ્યા, તારા બાવો નથી થવું, તું ભણ્યો છો, આમ છે તેમ છે. પણ વિજય બાપુએ એક જ વાત કરી, મેં આ દીક્ષા લઈ લીધી છે. એમના માતા પિતાની એણે પરમિશન ત્યારથી જીવતા એની પરમિશન લઈ લીધી હતી. હવે તમારે ને મારે કોઈ સંબંધ નથી. હું હવે મારું આખું જે ચરિત્ર છે એ બદલાઈ ગયું છે. એટલે હું હવે સાધુ વેશમાં આવી ગયો છું અને મારે આ પાત્ર હવે ભજવવાનું છે. આથી વિશેષ મારે કંઈ કરવાનું થતું નથી. એટલે આ ષડયંત્ર 20 વર્ષથી ચાલે છે. ત્યાર પછી જ્યારે જગદીશ બાબુ દેવ થઈ ગયા ત્યારે તાત્કાલિક એક કારણ કે જીવરાજ બાપુની ઉંમર થઈ ગઈ હતી, ત્યાં રોજ પૂજાપાઠ કરવા માટે માણસ જોઈએ, પૂજારી જોઈએ. એટલે એ વખતે બધા સંતોએ ભેગા થઈને સંશોધન કર્યું કે ભાઈ હવે અહીંયા એક લઘુમહંત તરીકે કોઈને આપણે પ્રસ્થાપિત કરવા પડશે, તો આપણે કોને લઈ આવશું? એ લોકોના જે સંતોને બધાને ખબર જ હોય ક્યાં કયો મૂર્તિ છે. મુક્તાનંદ બાપુએ એક સૂચન કર્યું કે ભાઈ મારી નજરમાં એક મૂર્તિ છે, બધાને સહમતિ હોય તો આપણે લઈ આવીએ. એટલે વાત કરી કે ભાઈ દિગંબર બાપુ પાસે એક મૂર્તિ છે, આપણે બધા જઈએ. એટલે બધા સંતો ગયા, દિગંબર બાપુ સાથે વાત કરી કે ભાઈ તમે અમારા સત્તાધારની જરૂર છે અત્યારે, એ તમે પૂરી પાડો તો તમારો આભાર. એટલે એણે વિજય બાપુની માગણી કરી. એટલે દિગંબર બાપુએ રાજી ખુશીથી વિજય બાપુને સત્તાધારને બધા સંતોને સોંપ્યા અને એમણે આવીને પૂજાપાઠ ચાલુ કર્યા અને ત્યાર પછી 1-2 મહિના પછી એમની લઘુમહંત તરીકે નિયુક્તિ થઈ. આ એનો ઇતિહાસ. પણ જ્યારે વિજય બાપુની લઘુમહંત તરીકે નિયુક્તિ થઈ ત્યારે કેટલાક એવા લોકો હતા એને આ વસ્તુ પસંદ નહોતી અને ત્યારથી જ એ લોકોએ નાના નાના બખેડાઓ ચાલુ કર્યા હતા. પછી જેમ જેમ વિજય બાપુ ત્યાં સ્થિર થવા માંડ્યા એમ જગ્યા ઉપર બધો કંટ્રોલ કરવા માંડ્યા. કારણ કે પહેલાં તો અનેક માણસો ત્યાં પેડ્યા પાથર્યા રહેતા હતા કે જે લોકોને ત્યાં જગ્યામાં સ્થાન ન હોય એવા લોકો ત્યાં ઉઠતા બેસતા, દાદાગીરી કરતા, ન કરવાના ધંધા કરતા. આ બધું ધીમે ધીમે વિજય બાપુએ બંધ કર્યું એટલે એ લોકોના પેટમાં તેલ રેડાણું. એટલે ત્યારથી મોટી શરૂઆત બાપુને હટાવવાની કે ભાઈ આવા મહંત આપણે ન હાલે, આપણે કહીએ એમ કરે એવા મહંત હોય તો ચાલે. ત્યારથી આ ષડયંત્ર આખું ચાલુ થયું. ત્યાર પછી જેમ દિવસો પસાર થયા એમ વિજય બાપુએ જગ્યાનો વિકાસ ચાલુ કર્યો. તમે પહેલાં ગયા હો, કદાચ જગ્યામાં જોયું હોય અને અત્યારે તમે જાઓ તો એમાં તમને હાથી ઘોડાનો ફેર લાગે. એટલો વિકાસ કર્યો. ચારે બાજુ હોલ બનાવી, નવી ગૌશાળા બનાવી, બીજી ગૌશાળા બનાવી અને તમે નહીં માનો કે ભેંસો માટે અને રહેવા માટે પણ શેડ બનાવ્યા. એટલે ભેંસો તો ખુલ્લામાં જ પડ્યું હોય એના માટેની સેવા બને. કારણ કે આપા ગીગાનો મૂળ મંત્ર જીવ માત્રની સેવા. આ સેવા કરવા માટેનો જે મંત્ર લઈને વિજય બાપુ આવ્યા છે, એ નાનું કૂતરું હોય તો એની સેવા કરે, ત્યાં ગાંડા રહેતા હોય એની સેવા કરે, વૃદ્ધો કે જે ના
કુટુંબમાં લોડ લેડ માણસો છે એવા વૃદ્ધોને ત્યાં મૂકી ગયા છે, એની સેવા કરે, એના દવા દારૂ કરે, ટાઈમે જમવાનું આપે, આ બધી સેવા તો ખરી જ. પણ ડેવલપમેન્ટનું જે કામ વિજય બાપુએ કર્યું છે આવતા 20 વર્ષમાં, એટલું ભૂતકાળમાં કોઈ સંતોએ નથી કર્યું. કારણ પાછળનું એ કે ભાઈ એ વખતે એવા સલાહકારો નહોતા, વિઝન નહોતું, બાપુનું પોતાના વિઝન નહોતા. એ દીક્ષિત હતા પણ શિક્ષિત નહોતા, એટલે એ રીતે એમાં ડિફરન્સ આવતો. ત્યાર પછી મોટું રસોડું બનાવ્યું, ગોબર ગેસ પ્લાન્ટ બનાવ્યો, એ સિવાયના તમામ ખેતીની જેટલી જમીનો હતી એ બધી સરખી કરી, તમામ ખેતીવાડી ઉપર નવા જે માણસો રહેતા હોય એના માટેના શેડ બનાવ્યા, અને ઓછામાં ઓછી 150 થી 200 વીઘા જમીન તો બાપુએ ખાલી શેઢા સમા કરીને સરખી કરાવી, વધારી. જે જગ્યા મૂળ જગ્યા હોય પણ વર્ષોથી પડતર હોય, કોઈ ધ્યાન ન દેતું હોય, એટલે એ જગ્યા વધી ગઈ હોય, આવી જગ્યાઓને 150 થી 200 વીઘા વધારી. અત્યારે કોઈ ટીવી ચેનલમાં હું જોતો હતો, ભાઈ વાત કરતા હતા કે 1200 વીઘા જમીન છે ને 1500 વીઘા જમીન છે ને એની આવક આટલી થાય ને કેલ્ક્યુલેશન બધું કરતા હતા. એ ભાઈ ત્યાં જોવા આવ્યા હોય એમ. પણ મારું કહેવાનું એ છે કે 1500 વીઘા જમીન હોય તો એ સત્તાધારની છે, અને સત્તાધારને એ વખતે નવાબ સાહેબે આપેલી છે, અને થોડી ઘણી જમીન શામજી બાપુની એ વખતે ખરીદેલી છે. આ ક્યાંય બીજી કોઈ જગ્યાએથી કંઈ કોઈનું ચીટિંગ કરીને લઈ આવ્યા હોય એવી વાત તો નથી. 1500 વીઘા જમીન હોય કે 2000 વીઘા જમીન હોય, હવે એમાં ખેડવા લાયક જમીન તો ખાલી 200 વીઘા જ હોય કે 300 વીઘા હોય. એમાં જે ઉત્પાદન આવતું હોય એ તો સત્તાધારમાં જ જતું હોય પાછું. અને મેજોરિટી સત્તાધારની જમીનોમાં ચારો જ વાવવામાં આવે છે, કારણ કે એટલી બધી ગાયો છે, એટલી બધી ભેંસો છે, એને ખાવા માટેની જે ચારાની વ્યવસ્થા કરવી હોય એ સત્તાધારની જમીનમાંથી જ થાય છે. મોટા ભાઈ તમામ વાત છે, વાત ન્યાય ન્યાય ઊભી રહી. આટલી બધી સતની જગ્યાઓ છે, આખું સોરઠ, તમે કહો સૌરાષ્ટ્ર આવો એટલે આટલા પવિત્ર ધામ છે. કેમ સત્તાધારને ટાર્ગેટ કરવામાં આવ્યું? કેમ વિજય બાપુને ટાર્ગેટ કરવામાં આવ્યા? શું કારણ? છેલ્લા કેટલા સમયથી તમે કહો છો કે આજકાલની વાત નથી, ઘણા સમયથી વાત છે. તમે જે ખુલાસો કરવા જઈ રહ્યા છો, તમે અમુક ડોક્યુમેન્ટ્સ લઈને પણ આવ્યા છો, આ કાગળોમાં શું છે, શું મામલો છે? બિલકુલ આવું છું તમારી પાસે, પરંતુ મોટા સમાચાર કિશન એક બાદ એક, કારણ કે હાલ સત્તાધાર વિવાદને લઈને એક બાદ એક ખુલાસા, અને નીતિન ચાવડાએ પૈસા માંગ્યા હોવાનો પુરાવો છે તે લઈને આવ્યા છે. વિજય ભગતના ભાઈ પર સનસનીખેજ આરોપ પણ લાગી રહ્યા છે. આપા ગીગાના વંશજે આ આરોપ છે તે લગાવ્યા છે. પત્ર લખીને પૈસા માંગ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે. શું કહેશો? પૈસા માંગ્યા, કઈ રીતે પૈસા માંગ્યા, શું હતું શું નહીં, કાગળમાં શું લખેલું છે મોટા ભાઈ? વિજય બાપુના પૂર્વાશ્રમના ભાઈ શ્રી નીતિનભાઈ, એ આમ તો એડિટર હતા, અને જે તે વખતે વિજય બાપુ એમની સાથે રહીને ભણતા હશે, તો મોટા ભાઈ હોય એટલે નાના ભાઈને ભણાવવાની જવાબદારી હોય. ત્યાર પછી તો વિજય બાપુનો ઇતિહાસ મેં આપને કીધો. એટલે 20 વર્ષના વાણામાં નીતિનભાઈએ અનેક વખત સત્તાધાર આવી અને બાપુની સાથે ઝઘડાઓ કરેલા, એના પણ સાક્ષીઓ સત્તાધારમાં આજની તારીખે બેઠા છે. અને અવારનવાર આવીને દબાવે કે તું મારા પૈસા મને આપી દે, એટલે હું આમ કરીશ તેમ કરીશ. હવે એ તો એમને ખબર હોય, એ તો આપણને ખબર નથી શેના પૈસા એ માગે છે. પણ જે તે વખતે વિજય બાપુ એને હંમેશા કીધું છે કે ભાઈ પૈસા તમે શેના મારી પાસે માગો? તમે કઈ એવા પૈસા તમે મારી પાસે માગો છો તો હું તમને પૈસા આપું? તો કે નહીં, તારે મને પૈસા દેવા જ પડશે. રકમ તો બહુ મોટી છે, હું તમને આંકડો કહીશ તો એ તમને નવાઈ લાગશે, પણ એ આપણે નથી બોલવી અત્યારે. આંકડો કે તમામ લોકોને ખબર પડે કેટલા પૈસા માંગ્યા હતા, શું માંગ્યું? આપણે નથી માગવું, એ ઓન રેકોર્ડ બીજું આપણી પાસે છે. કરોડોમાં તો કેટલા માંગણો? કરોડોની જ વાત હોય ને. સત્તાધારમાં જે એમ તો આ લોકો બધા એમ જ માને છે સત્તાધારમાંથી કરોડો રૂપિયા મળે. માનસિકતા બધા પૈસા છે ને, મુંડિયાના પૈસા છે. પણ બાપુ એ વખતે એને વારંવાર એક જ જવાબ આપ્યો છે કે ભાઈ આ માલ છે મુંડિયાનો માલ છે, આમાંથી 5 પૈસા ખર્ચવા એ મારી સત્તા બહારની વાત છે. અહીંયા આવે એ અહીંયા જ વપરાય, અહીંથી બહાર ક્યાંય જાય નહીં. આ સત્તાધારની પરંપરા રહી છે. સત્તાધારના મહંત ક્યારેય લાંબો હાથ કરવા નથી જતા કે ભાઈ તમે અમને એટલો ફંડ ફાળો આપો. જે આવે એમાંથી જ ચલાવવાનું હોય છે.
અને જે શ્રદ્ધાળુઓ આવતા હોય એ બધા સ્વતંત્ર રીતે પેટીમાં 5 રૂપિયા નાખતા હોય, 10 રૂપિયા નાખતા હોય, 50, 100 જેની જેટલી હોય એ પ્રમાણે બધા નાખતા હોય. અને એની માટેની પણ એક સિસ્ટમ ઘણા વર્ષોથી બાપુએ ઊભી કરેલી છે. પૈસાની કેવી રીતે બાપુ પાસે માંગણી કરી હતી એના જે પુરાવા છે આપ બતાવો કેમેરા સામે એટલે લોકોને ખબર પડે. રૂબરૂ આવીને અનેક વાર એણે માગણી કરી છે. પ્લસ એણે પત્રો લખીને બાપુના નામજોગ પત્રો લખીને સત્તાધારના એડ્રેસ ઉપર પત્રો લખેલા છે. આ અનેક પત્રો મારા હાથમાં છે. આ બધા પત્રો નીતિનભાઈએ બાપુને લખેલા છે. એમના હેન્ડ રાઇટિંગમાં જ આ પત્રો છે બધાય. અને એના બેંક એકાઉન્ટ સહિતના હું તમને બતાવું. આમાં બેંક એકાઉન્ટ પણ એનું છે કે ભાઈ આ મારા બેંક એકાઉન્ટમાં એટલા પૈસા તમે નાખી દો. આમાં આંકડો નથી લખ્યો પણ બેંક એકાઉન્ટ આમાં નાખ્યું છે. ભાઈ તું જેમ બને એમ જલ્દી મારા એકાઉન્ટમાં એટલા પૈસા નાખી દે. તો આ સાધનિક બધા પુરાવા છે. આ સિવાયના પુરાવા બધા ઓડિયો પણ ઘણા છે અને વિડીયો પણ ઘણા છે. આ તો હજી ખાલી સામાન્ય પુરાવા છે, પણ આવતા સમયમાં જ્યારે જરૂર પડશે ત્યારે બીજા પુરાવા પણ રજૂ કરવામાં આવશે. એટલે ઓડિયો વિડીયોમાં શું છે? બસ પૈસા તું મારા આપી દે, મારા મોકલ પૈસા. મેં તને બેંક એકાઉન્ટ લખીને મોકલ્યું છે. પૈસા માંગવાનું કારણ શું? અને આ પત્રોને બધું કયા સમયનું છે? હમણાંનું છે કે પહેલાનું છે? આ પત્ર 16/3/2019 છે. ઓકે. એક 16/7/2018 છે. એક 23/7/19 છે. બધામાં એક જ વાત છે પૈસાની? 16/7/18 છે. બધામાં એક જ વાત છે. તો બાપુનો હંમેશા જે જવાબ હતો એનાથી નારાજ થઈને અત્યારે આવું બોલતા હશે, તમારું એવું કેવું છે? નારાજ થઈને બોલતા હશે એવું હશે, અથવા તો એની એક માનસિકતા જ છે કે આ વિજયને એ હંમેશા એના સ્પીચમાં વિજય જ કહે છે. એને અત્યારે તો એ મહાન છે એટલે આપણે તો અને વિજય બાપુ જ કહીને સંબોધીએ, પણ એમના ભાઈ છે, કદાચ એના અધિકાર છે ને બોલે, આપણને એની સામે કોઈ વાંધો નથી. પણ હંમેશા એણે બાપુની ખરાબ વાતો જ કરી છે, જે ન કરવાની વાતો કરી છે. ન કરવાની વાતો કરે ત્યારે આપણી સૌની ફરજ થઈ જાય છે, કારણ કે અમે તો સતત ત્યાં નિરીક્ષણ કરવાવાળા છીએ, જોવાવાળા છીએ, ત્યાં શું ચાલે છે અમને ખબર છે. ત્યારે જે કોઈ વ્યક્તિ કંઈ જોતી ન હોય અને બારોબાર બીજા કોઈ સ્ટોરી લખીને આપે અને એ સ્ટોરી પ્રમાણે પોતે એમના સ્ટેટમેન્ટ આપે અને બીજા કોઈના હાથા બની જાય, બીજા લોકો એમના ખંભે રાખીને બંદૂકો ફોડે છે, એટલી વસ્તુને એને જાણ ન હોય તો પછી ત્યારે જવાબ એના આપણે આપવા પડે. અને તમને કોના ઉપર શંકા છે? કોણ કોના ખંભે રાખીને ભડાકા કરે છે? શંકા આખો સમાજ જાણે છે કોની ઉપર છે, એ બધાને ખબર છે. એમાં કોઈ બાકી નથી, મારે કોઈના નામ નથી દેવા, બરાબર. અને એને માટેની વ્યવસ્થા અમે આવતા સમયમાં જે કાયદાકીય રીતે થતી છે એમાં કરવાના છીએ. ત્યાં સુધી એ વસ્તુ બધી અમે સિક્રેટ રાખી છે. અને સત્તાધાર કેટલા સમયથી આ કાવતરા ચાલતા હતા? કોણ કાવતરા કરતું હતું કેટલા સમયથી? કારણ કે કાવતરા તો છેલ્લા 20 વર્ષથી ચાલે છે દીક્ષિતભાઈ. મેં તમને કીધું ને, છેલ્લા 20 વર્ષથી આ વચ્ચેનો પિરિયડ જે વચ્ચે આવીને માથાકૂટ બધી થઈ હતી એ કાવતરાના ભાગરૂપ જ હતું. ત્યાર પછી બધું પાછું સરખું થઈ ગયું હતું ને બધા આવતા જતા હતા. અને આજની તારીખે બધા આવતા જાય છે. જ્યાં સત્તાધારમાં કોઈને વિજય બાપુને કોઈની પ્રત્યે કાંઈ નફરત છે કે કોઈની સાથે વાંધો છે એવું તો કાંઈ છે જ નહીં. આટલું કરે છતાં એક જ એમ કહે છે કે ભાઈ એના કર્મો, આપણે આપણા કર્મો કરવાના, એ એના કર્મો કરે છે, આપણે જોઈએ જે થાય આપા ગયા મંજૂર હશે એ થશે. આ સિવાય એમના જે સ્ટેટમેન્ટો છે એ બાબતમાં જે આ 2 દિવસથી મીડિયામાં વાત કરે છે કોઈ બેનની કે ભાઈ મારો ભાઈ આમ વ્યભિચારી છે, આ છે તે છે, અને ચારિત્ર ઉપર જે કાદવ ઉછાળવામાં આવે છે એ બિન સખત વખોડવા પાત્ર છે. આવું કોઈ છે નહીં. અને સામાન્ય રીતે સમાજ સમજતો હોય છે કે જ્યારે એક અખાડાના સાધુ થાય ત્યારે જે દીક્ષા લે ત્યારે એની પરંપરા શું હોય છે જાહેરમાં આપણે બોલી નથી શકાતું. પણ છતાં જે સમજનાર લોકો છે એ બધી આ વાતમાં સમજી જાય છે કે અખાડાના સાધુ
માં ક્યારેય વિકાર ન હોય અને એ વસ્તુમાં એ પડવા પણ માગે નહીં. એટલે એ જે આક્ષેપો કરે છે એ સમજ્યા વગરના આક્ષેપો કરે છે. કોઈ વ્યક્તિ ત્યાં રહેતી હોય એની પ્રિમાઇસીસમાં એ કાંઈ સત્તાધારની જગ્યા નથી. અને બીજી મોટી વાત એ તમને કરી દઉં કે એ જગ્યા તો વિજય બાપુ તો 2004માં ત્યાં આવ્યા. એ બેન તો એ પહેલાં 4 કે 5 વર્ષ પહેલાં ત્યાં આવી ગયા છે અને એમણે જગ્યા ત્યાં ખરીદીને ત્યાં રેસિડેન્ટ બનાવ્યું છે. એની કંઈક બાજુમાં ક્યાંક ફાર્મ હાઉસ હતું એ વેચીને એમણે ત્યાં જગ્યા લીધી કે મારે આપાગ્યાની અહીંથી સીધી ધજાના દર્શન થાય અને હું અહીં બેઠી બેઠી એની ભક્તિ કરી શકું. એકાદ અત્યારે કોઈ રોલ ગીતાબેન વ્યાસ તો તમે કીધું એટલે હું પૂછું, કોઈ રોલ આપા ગીગાના મંદિરમાં ખરો, ટ્રસ્ટમાં ખરો, પ્રત્યક્ષ કે પરોક્ષ? કોઈ રોલ નથી. ટ્રસ્ટ માત્ર એક વિજય બાપુના નામનું જ છે અને એ જે પરંપરા ચાલી આવે છે એ પ્રમાણે જે ટ્રસ્ટ રચાયેલું છે અને એ બધા જાણે છે. ગીતાબેનનો કોઈ રોલ નથી અને ગીતાબેનને ત્યાં રોલ ભજવવાની જરૂર પણ નથી અને એને અધિકાર પણ નથી. એટલે આ તો બધાએ જ્યારે એક વસ્તુ તમે સમજો કે અનેક આક્ષેપો આપણે કર્યા હોય છતાં સામેની વ્યક્તિ ડગતી ન હોય ત્યારે તમે વચ્ચે સ્ત્રી પાત્રને મૂકી દો એટલે એની એક અસર બીજી હોય છે. આવી એક છેલ્લી ચાલ આ લોકો આવેલા છે ચારિત્ર ઉપરની અને આ ગીતાબેનને વચ્ચે મૂકી દીધા છે. બાકી ગીતાબેન ત્યાં એના બંગલામાં રહે છે, એની પ્રિમાઇસીસમાં રહે છે. સત્તાધાર વાતો કરે છે, બાપુએ 4 કરોડ રૂપિયા આપ્યા અને બંગલો બનાવી દીધો. એ બધી હંબગ વાતો છે. સત્તાધારના પૈસા એ રીતે ક્યાંય એળે જાય નહીં અને એને માટે કાંઈ વિજય બાપુની પાસે એક પાસે અધિકાર નથી. જેટલું દાન આવે, હું તમને એક નવી વાત કરું કે 2004થી બાપુ આવ્યા ત્યાર પછી થોડા સમયમાં જ બાપુને આખી ગંધ આવી ગઈ હતી કે આવો આટલો આ બધું આપણી પાછળ આવી એક મૂવમેન્ટ ધીમે ધીમે ચાલુ થઈ છે. એટલે બાપુ તો એજ્યુકેટેડ છે. બધો હિસાબ કિતાબ ઓફિસ વ્યવસ્થિત ચાલુ કરી દીધી. બધો ઓફિસ હિસાબ કિતાબ બધો કોમ્પ્યુટરાઇઝ કરી નાખ્યું. ઇવન જે દાનની પેટીઓ આવતી હોય એ જ્યારે 2-5 દિવસે ખોલે ત્યારે એના વ્યવસ્થિત રેકોર્ડિંગ થતા હોય, વિઝ્યુઅલ લેવાતા હોય અને એ વિઝ્યુઅલ પાછા પેન ડ્રાઈવમાં સચવાતા હોય. અત્યાર સુધીનો રેકોર્ડ બધો છે. કોઈ એમ ન બતાવી શકે આમાં 5 પૈસાની કોઈ ઉચાપત કરી છે. એટલે આ બધી વસ્તુની આ લોકોને ખબર નથી એટલે આક્ષેપો કરે છે કે આટલા કરોડ આપી દે. એને એમ છે કે આ બધા આવે એટલે આમને બરાબર આપી જ દેતા હશે. પણ બાપુ છે એજ્યુકેટેડ છે. એણે બધી બાબતમાં કેરફુલી બધી વ્યવસ્થા કરી જ રાખેલી છે. એમાં કોઈની કંઈ ચાંચ ડૂબે એમ નથી. બિલકુલ મિત્રો, તમારા કઈ પ્રશ્ન હોય તો પણ કમેન્ટમાં લખજો. તો એ પણ અમે અત્યારે તમારા વતી તો મોટાભાઈને પૂછી લઈશું. પણ મોટાભાઈ સવાલ એ સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો જેથી કરીને મને અહીંયા ખબર પડે કે કોણ વારંવાર સવાલ આ સ્ત્રી પાત્રને લઈને ઘણા બધા એવા વિડીયો પણ આવ્યા કે બેન અને દરેક મુદ્દામાં માત્ર ટાર્ગેટ સ્ત્રી પાત્ર જ છે કે મંદિરમાં બેઠા હોય, કોઈને ધમકી આપતા હોય, આવા વિડીયો પણ ક્યાંક સામે પક્ષે મૂકવામાં આવ્યા. એ વિડીયો એક વચ્ચે આવેલો હતો. હા, એ વિડીયોની સાથે વિજય બાપુનું કાંઈ લેવા દેવા નથી. બિલકુલ. સંજોગો વશાત જે ભાઈની સાથે એમને બબાલ થાય છે, જે બેનને, એ ભાઈએ કાંઈ સામે કાંઈ દૂધમાં ધોયેલું પાત્ર નથી. એ પણ મોટો સત્તાધાર નામે બિઝનેસ કરે છે. એમના જે જ્યાં રહે છે ત્યાં. અત્યારે આપણે એનો ખુલાસો નથી કરવો, પણ આવતા સમયમાં એ થશે. પણ એ તો એની બેની અંગત બાબતમાં એ લોકોને માથાકૂટ હતી. એમાં સંજોગો વરસાદ ત્યાં ભેગા થઈ ગયા છે જગ્યાની અંદર અને એકાબીજા કે એના જવાબ આન્સર થયા છે સામે. એ બાબતનો એક નાનો વિડીયો છે. એને મોટું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. પણ એ એનો પોતાનો અંગત પ્રશ્ન છે બેનનો. સત્તાધારને કાંઈ લેવા દેવા નથી, બાપુને કાંઈ લેવા દેવા નથી. જે ચર્ચાઓ ચાલી રહી છે અત્યારે બધી કે ભાઈ ત્યાં બધી જ પાર્ટી થાય છે, વ્યસન થાય છે, ગાળો બહુ બોલે છે બાપુ, બધાને ગાળો દઈને જ વાત કરે છે. આક્ષેપો કરતા તો બધી બાબત બોલી શકે, પણ તમે એક ફોન આવીને રૂબરૂ જુઓ તો ખ્યાલ આવે કે બાપુ કેટલી કોઈ પણ આવતા હોય એનું કેટલું સન્માન કરે છે, કઈ રીતે સાચવે છે. જાણ્યો વ્યક્તિ હોય, અજાણ્યો વ્યક્તિ હોય,
સત્તાધારને માટે ન્યા અંદર આવી એના સત્તાધારના મહેમાન, આ એક સત્તાધારની પરંપરા છે. એને સાચવવા, એને પ્રસાદ લેવડાવવો, એને ઉતારા આપવા, આ બધી વ્યવસ્થા ત્યાં નિરંતર ચાલતી જ હોય છે અને એ બધા માણસો કરતા હોય છે. કદાચ ક્યારેય કોઈ, કારણ કે આ તો મોટું સત્તાધાર ધામ છે, અનેક લોકો ત્યાં હજારો માણસો રોજ આવતા હોય, જતા હોય, એમાં 5 નબળા માણસો પણ આવી જતા હોય. ત્યારે ત્યાંના ચોકીદારોએ કદાચ કોઈને કાંઈ એવા એલફેલ વર્તન કરતા હોય, કોઈ નશો કરીને, હા એ તો વર્તમાન સમયમાં બધા રાખવા જ પડે. વર્તમાન સમય જ આપણો એવો છે, તમે આપણે બધા સમજીએ છીએ કે આવડી મોટું ધામ હોય, હજારો લોકો આવતા હોય, અમુક તહેવારોમાં તો લાખ માણસો રોજ ફરતા હોય, ત્યારે સિક્યુરિટીની વ્યવસ્થા રાખવી એ સંસ્થાની પણ જવાબદારી છે ને. એના ભાગરૂપે આ બધું રાખ્યું હોય અને જરૂરી છે. અત્યારના સમયમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે. જ્યારથી સીસીટીવી કેમેરા આવ્યા ત્યારથી પ્રથમ મુકાવાનું કામ જ વિજય બાપુએ કર્યું હતું. એક જગ્યાએ, કોઈ જગ્યાએ તમને એમ ન લાગે સીસીટીવી નથી. તમામ ગતિવિધિની બધી ખબર પડે કોણ શું કરે છે. મારો સવાલ એ થાય તમામ લોકોના મગજમાં છે, તમે કહો છો કે 20 વર્ષથી આ હાલતું, 20 વર્ષ સુધી મીડિયા સુધી નહોતું પહોંચ્યું, લોકો સુધી નહોતું પહોંચતું, ક્યાંય નહોતું ચાલતું. છેલ્લા એક સપ્તાહમાં એવું અચાનક શું થયું કે આખો વિવાદ કે છેક અમદાવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો, ગાંધીનગર સુધી પડઘા પડ્યા, છેક વિસાવદર પોલીસને ભાવનગર નિવેદન લેવા પહોંચવું પડ્યું. તો એવું તો એક અઠવાડિયામાં શું થઈ ગયું? એવું તો તમને ગુજરાતીમાં પૂછું તો સત્તાધારની સોપારી ક્યાં દેવાઈ ગઈ? સત્તાધારની સોપારી તો 1-2 જણાએ જે લીધી છે એ તો ઘણા સમયથી લીધેલી છે. એમને એમ છે કે આપણે આમાં કંઈક આમ કરી નાખશું, તેમ કરી નાખશું, પણ એ બધી વાતો છે એ બધી અંબક છે, અસંભવ છે, એવું કંઈ થવાનું નથી. કોણ છે? અને બીજા નંબરમાં વાત જે પોલીસ તપાસ માટે ગઈ, એ સત્તાધારે એ પોલીસ તપાસ માટે નથી મોકલી. પહેલી ચોખવટ એ તો ભાઈ નીતિનભાઈ જે એપ્લિકેશનો કરી છે, એણે અનેક એપ્લિકેશનો કરી છે. 20 વર્ષથી ભાઈ નકરું સત્તાધારની વિરુદ્ધમાં લખવાનું જ કરે છે. જમીનો વિશે બહુ લખ્યું કે આટલી જમીન સત્તાધાર દબાવી દીધી છે, આ જગ્યા છે બિનકાયદેસર આ મકાન બનાવ્યું છે. અનેક વાર એણે લેખિત અરજીઓ કલેક્ટરને ને ઠેઠ સરકારમાં રજૂઆતો કરેલી છે અને એ માટેની તપાસ પણ અગાઉ થઈ ગયેલી છે અને જમીન માપણી પણ થઈ ગઈ છે. એમાં કોઈ જગ્યાએ 1 ઇંચ જગ્યા સત્તાધાર દબાવી હોય એવું ક્યાંય સાબિત થયું નથી. પહેલી વાત એ. બીજી વાત એ કે એમણે જે પોલીસની વાત થઈ એ એમણે જે અરજીઓ કરી છે એના અનુસંધાને એમના સ્ટેટમેન્ટ લેવા ગયા હતા અને એના અનુસંધાને પોલીસ કાલ બાપુનું પણ સ્ટેટમેન્ટ લીધું હતું અને બીજા સેવકોના પણ સ્ટેટમેન્ટ લીધા હતા. એ તો એના તપાસના ભાગરૂપે પોલીસ ગઈ હતી. એમાં બાપુએ ફરિયાદ કરી છે કે એવું કંઈ એમાં છે નહીં. એની પોતાની અરજીઓ કરેલી છે અને એણે તો ભૂતકાળમાં ATSને પણ લખેલું છે નીતિનભાઈએ કે અહીંયા નશો કરાય, વેચાય છે ને તેમ વેચાય છે ને. એક તો અમારા બગસરાના મહંત છે, અમારી નીચેની એક જગ્યા છે બગસરાના અપાઈ ગયાની જગ્યા, એમના મહંતને નામે પણ એક અરજી કરવામાં આવી છે, જયરામ ભગત. આ જયરામ ભગતની સહી જ નથી. ટાઈપ એણે કર્યું, ખબર પડશે. જયરામ ભગતની સહી જ નથી. આ જયરામ ભગતની સહી જ નથી અને આને માટે તપાસ ઊભી થવાની છે. તો આ અરજી કોને કરી છે તમને શું લાગે છે? નીતિનભાઈના શબ્દો છે બધા. એણે જે પહેલા કાગળમાં લખીને મોકલી હતી, ટાઈપ કરીને મોકલી હતી, એમણે પોતે સહી કરીને મોકલી હતી, એ જ શબ્દો આમાં છે. આ નીતિનભાઈ મોકલેલી છે, આ એના શબ્દો છે. હા, એ જ અરજી પછી આ જયરામ બાપુના નામે કરી છે. એટલે એક વ્યવસ્થિત રીતે એના મગજમાં શું છે આપણને ખબર નથી, પણ મારે તો માત્ર એટલી ક્યારે હાથ ફેરીને પૂછતા નથી એમના પરિવારને ભાઈ તમને તકલીફ શું છે, શું કરવા આ બધું ચાલુ? તકલીફ જે છે એ તો એમાં બાપુ ના પાડે છે, એમને પૈસા જોઈએ છે. તો બાપુએ ચોખ્ખી ના પાડી ભાઈ આ મુંડિયાનો માલ છે, આમાં જ તમને હું 5 પૈસા આપું નહીં અને તમને કોઈને માગવાનો અધિકાર નથી. તમારા મારા સંબંધો હવે પૂરા થઈ ગયા છે, જે ભાઈના સંબંધો હતા એ જ્યારથી મેં સાધુ તરીકે દીક્ષા લીધી ત્યારથી આજની તારીખે એ બધો ટોપિક પૂરા થઈ જાય છે. પૈસાની તો કોઈ વાત જ નહીં કરવી. વસંત ચાવડા એ કહે છે કે ભાઈ એક બેનની રોજગારી છીનવી લીધી, બાપુએ અહીંયા ગરીબોને આપવાની બદલે એમની રમકડાની સ્ટોલ, આ બધી શું વાર્તા છે? એ તો એક નાનો એવો પ્રશ્ન છે. વસંતભાઈ જે વાત કરી છે એ કંઈ બહુ એટલી બધી
મોટી વાત નથી. એ તો બાપુને જેને એણે વિનંતી કર્યો હતો બાપુને એને જગ્યા આપી દે છે અને બાપુ એને જગ્યા આપી જ હતી, નથી આપી એવું નથી. એ જે ભાઈ મિલન બારોટ કરીને કોઈ છોકરો છે ત્યાં તો રોજી ઘણાને આપી છે અને સત્તાધારજી બધા શેડ ઊભા કરી દીધા છે અને વ્યવસ્થિત બધાને કરી દીધા છે. પહેલાં એ લોકો બધા પાથરીને અંદર બેસતા ત્યારે વ્યવસ્થા અલગ હતી. ત્યાર પછી આ બધી વોલ ને બધું બનાવ્યું, જગ્યા કરી, કારણ કે માણસો બહુ થાય, પાર્કિંગની વ્યવસ્થા કરવી પડે, એસટીની વ્યવસ્થા કરવી પડે પાર્કિંગ માટે, અને એક સ્વતંત્ર જગ્યા જ બાપુએ ત્યાં આખી શેડ માટે આપી દીધી, દુકાનો બધી બનાવી દીધી. અને દુકાનદારોને બધાને જ્યારે વેચણી કરવાની હતી ત્યારે ટોકનથી નંબર લખીને જ ચિઠ્ઠી ઉપાડીને જ બધાને આપી દીધી, જેને જે નંબર આવી એનો શેડ. ત્યારે ભાઈ અત્યારે વિવાદમાં ભાઈ જે આવ્યો છે એ ત્યારે ત્યાં હતો જ નહીં. બાજુમાં આપણે માતાજીનું એક મંદિર છે સત્તાધારથી અંદર, નામ તો ભૂલી ગયો હું. ત્યારે એ ભાઈ અને એને મમ્મી એ જગ્યાએ ત્યાં સ્ટોલ કરીને કામ કરતા. અહીંયા ક્યાંક આવક ઓછી ચાલ ત્યાં જતા રહ્યા. ત્યાર પછી 20 વર્ષે પાછા અહીંયા આવ્યા. 20 વર્ષે આવીને બાપુ પાસે જગ્યા માગી, મને તમે જગ્યા આપો. એટલે બાપુ એને પ્રેમથી જ કીધું, ભાઈ તું તમારી જગ્યા તને સારી લાગી ને તું બનાવી લે. બાપુએ ના નથી પાડી, વાત આટલી જ. અને આજની તારીખે એને જોતી હોય તો બાપુ જગ્યા આપે, ના ન પાડે, કોઈ ના ન પાડે. બાપુને એવા રાગદેશ કોઈ પ્રત્યે છે જ નહીં. કોઈ દલિત હોય ગમે તે હોય ત્યાં 18 આલમની જગ્યા છે. નીતિનભાઈની પાછળ તો કોઈ ચોક્કસ માણસો છે, વસંત ચાવડાની પાછળ કોણ છે? વસંત ચાવડા પાછળ કોણ હશે એ આપણને ખબર નથી, પણ એમાં કદાચ જે નીતિનભાઈની પાછળ છે એ કદાચ વસંતભાઈની સાથે હોય કે ન હોય એવું ન માનું, કારણ કે બધી પૈસાના થેલા ભરીને પૈસા આપવા એ. ના ના એ વાત તો ખોટી છે. એવું કોઈ સત્તાધારમાંથી એવા પૈસા આપવા માટે કોઈ જાય નહીં. ઓથેન્ટિક માણસ કોઈ બારોબાર કોઈ સેવક ગયા હોય ને વાત કરી હોય તો અલગ છે, બાકી સત્તાધારમાંથી પૈસા દેવાની વાત આવે જ નહીં. અને પૈસા કોઈ આપી ન હોય એવી કોઈને ઓથોરિટી નથી. કોઈ ગેંગસ્ટરોની પણ વાત આવે કે આમાં ગેંગસ્ટરોની એન્ટ્રી થઈ છે મોટા ભાઈ. કોઈ ગેંગસ્ટરો નથી, એ તો વાતું કરે. હવે તમે એક વાત સમજો કે એવા કેટલાય લોકો છેક સત્તાધારના સેવકો છે. હું તમને એક જ વાત કરું, મેર સમાજ સમગ્ર સત્તાધારનો સેવક, નાના મોટા બધાય, બધા અને ગમે ત્યારે આવે જાય. હા. એ સિવાયના અનેક સમાજો, કાઠી ક્ષત્રિય સમાજ હોય, અમારો ગદઈ સમાજ હોય, એ સિવાયના બીજા સમાજો હોય, ઇતર સમાજ તમામ હોય, પટેલ સમાજ હોય, ત્યાં બધા સમાજના લોકો આવે છે, એમાં કોઈ બાકી નથી. અને એમાં ગેંગસ્ટરો આવે એવી કોઈ વાત નથી. બધા સમાજના આવતા હોય, જેને શ્રદ્ધા હોય બધા આવે. સત્તાધારના દરવાજા કોઈના માટે બંધ નથી. તો પછી આટલી પવિત્ર જગ્યા અને એના ઉપર આટલું બધું બોલાતું હોય તો બાપુ કેમ લાંબો સમય ચૂપ રહ્યા? કાલે માત્ર થોડા જવાબ આપીને બાપુએ ખુલીને બોલવું જોઈએ ને કે ભાઈ આ બધી વસ્તુ ખોટી છે. વાત કરી કે ભાઈ એકાદી યુટ્યુબ ચેનલમાં ચાલતું હતું, એને બધા સંતો જે વરિષ્ઠ સંતો છે એક જ વાત કરી હતી કે ભાઈ આમાં આપણે નહીં પડવું, કારણ કે આમાં વાતનું વતેસર થાય, બીજું કાંઈ એમાં વાતમાં કાંઈ ન હોય અને વાત વધે. આવા કારણોસર બધાએ ના પાડી હતી કે ભાઈ તમે સ્ટેટમેન્ટ કંઈ આપતા નહીં, બને ત્યાં સુધી આપણે મૌન રહેવું એટલા માટે. બાકી બીજો કોઈ ઈરાદો બાપુનો કોઈ ખરાબ ઈરાદો હોય કે આમાં સાચી વાત છુપાવી હોય એવું તો કાંઈ છે જ નહીં. એમ કે છે કે મારી સામે લઈ આવો, હું બધું એક એક વસ્તુ પુરવારને સાબિત કરી બતાવું. કોઈ સામે બાપુ શું કામ જાય? બાપુ ક્યાંય થોડું જવાનું હોય, સત્તાધારના મહંત ક્યાંય થોડા જાય એમ. કેમ કે મારી સાથે ચર્ચામાં તમને એક આપા ગીગાના વંશજ તરીકે કેટલું દુઃખ થાય આવી ઘટનાઓ જોઈને? બહુ જ દુઃખ થાય. અને મારી જેવા અનેક જે સેવકો છે તમામને દુઃખ થાય. બધાના ફોન આવતા હોય, આપણે તો આપાગીગાના નામને લાંછન લાગે એવું કોઈ કૃત્ય કરતું હોય ત્યારે આપણે એના જવાબ આપવા જોઈએ, અને એટલા માટે જ આપણે અત્યારે તમારી સાથે હું જોડાણો છું. બાકી સત્તાધારમાં તો વર્ષો વહી ગયા, પોણા 300 વર્ષ થઈ ગયા. આવી બધી વસ્તુ ઘણીવાર આવી ગઈ અને એ બધું હંમેશા સોલ્વ થઈ જતું હોય છે. મોટાભાઈ પવિત્ર સ્થાન છે, પવિત્ર જગ્યા છે, તમે લાગણીથી અને બધી રીતે તમે ત્યાં જોડાયેલા હશો તમામ રીતે કે ભાઈ આ 6ઠી પેઢી છે આપા ગીગાની. તમે કેટલું બારીકાઈથી ધ્યાન રાખતા હો છો બધી વસ્તુ ઉપર કે નહીં આ સાચું થઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે? બધાય નહીં, મારી જેવા અનેક માણસો ત્યાં નિયમિત જવાવાળા છે. અને હું તમને એક વાત એ પણ કહી દઉં કે જૈન દર્શન કરીને પાછા રિટર્ન થઈ જવાવાળા છે.
અચ્છા ત્યાં પ્રસાદે લેતા નથી હમ. કે આપણે આ પ્રસાદ આપણે મંડિયાનો માલ છે ન લેવાય, ત્યાં 5 પૈસા મૂકીને આવે. હમ. એવી પરંપરા અમે બધાએ પાળીએ છીએ આજની તારીખ. અમે કોઈ જાતની ત્યાં ફેસિલિટી અમને મળે એવું અમે ઈચ્છતા જ નથી ને અમે ના જ પાડીએ કે ભાઈ અમે સામાન્ય માણસની જેમ જ, અમે અમારી ઓળખાણી આપતા નથી. હા. એ તો આજે આ બધી થયું એટલે અમે અમારી પહેલાંમાં આવ્યા. બાકી જે લોકો જાણે છે ઓળખે છે એ તો ઓળખે છે, પણ જાહેરમાં અમે ક્યારેય કોઈ વસ્તુની ઓળખાણ આપતા નથી, એનો લાભ લેવાનો પ્રયાસ કરતા નથી. અને પૂજ્ય અપાયગાના સિદ્ધાંતો, એમનો જે સત્ય, પ્રેમ, કરુણા, એમના સિદ્ધાંતો પ્રમાણે જ અમે ચાલીએ છીએ. આથી વિશેષ બીજું કંઈ આપણે કરવાનું થતું નથી. આક્ષેપ એવા પણ છે કે બાપુનું કંઈ ચાલતું નથી, આખો કંટ્રોલ બેનને ત્યાંથી થાય છે, બાપુ એમની સામે કંઈ બોલી નથી શકતા, નિર્ણયો ત્યાંથી લેવાય છે, બધું જ ત્યાંથી ચાલે. એ તો બધી કહું છું ને કે આક્ષેપ કરવો હોય ત્યારે તમે સ્ત્રી પાત્રને વચ્ચે મૂકી દો, બધું થાય. એના જોડેલા આ બધા પેટા પ્રશ્નો છે. એટલે એ બધી વાત અંબક કોણ એ બેનને એ એનો પ્રશ્ન છે દીક્ષિતભાઈ. આ વાત થઈ ત્યારે ટ્રસ્ટને કોઈ બેન સાથે કઈ વાત થઈ? કારણ કે આરોપ તો તમે સમજો સ્ત્રી ઉપર ચરિત્રના આરોપ લાગ્યા છે. એ કાંઈ કરતા નથી, એણે કરવું જોઈએ, હું તો એવું માનું છું. યસ, એણે ડેફિમેશન એક્ટ નીચે જે કાંઈ કરવાનું હોય, FIR કરાવવી જોઈએ અથવા જે કંઈ દાવો માંડવો હોય તો એ માંડી શકે, એણે કરવો જોઈએ. પણ એ એનો પોતાનો વિષય છે, આપણે એ વસ્તુમાં કાંઈ પડવા માંગતા નથી. લગ્ન જીવનના પણ આક્ષેપો લાગ્યા છે, કોઈ છુપી રીતે લગ્ન કરી લીધા, આ તે બીજું ત્રીજું બધા થાય પણ એના પુરાવા તમે લાવો ને. અત્યારે તો બધું મોર્ફિંગ થાય, આગામી દિવસોમાં સત્તા બોગસ ઊભા થાય, બધું થાય, પણ છતાંય તમે લાવો ને એનું દૂધ પાણી થશે. સત્તાધાર મંત્રી તો ડેફોર્મેશન નહીં કરે આવા લોકો સામે કે જે આવા ચરિત્ર ઉપર આરોપ લગાડે છે એના પર. ના, એના માટે અમારી એક વ્યવસ્થિત ટોપ લેવલની જે સત્તાધારના સેવકો છે, વકીલો, એની એક ટીમ બેઠી જ છે અને બારીકાઈથી તમામ વસ્તુઓની એ નોંધ કરે છે, નિરીક્ષણ કરે છે. આવતા સમયમાં કદાચ કરવાનું પણ થશે લીગલી. હા, મોટાભાઈ અત્યાર સુધી ચૂપ હતા, પણ હવે એવું લાગે છે કે નહીં, એવો જવાબ આપવો પડશે. ના પણ ખોટું કોઈ અંબક ઊભું કરે તો એને જવાબ તો આપવા જ પડે. સત્યને તો હમણાં હંમેશા તમારે વળગી રહેવું પડે. આ તો સત્યના આધાર ઉપર રચાયેલી જગ્યા છે, સત સિવાય ત્યાં કાંઈ હાલે નહીં. અને મારે પણ ખોટું ન બોલાય, જેટલું હું સાચું જાણતો હોય એટલું જ મારે બોલાય. આથી વિશે મારે કાંઈ ન બોલાય. નીતિનભાઈ વિશે હું વાત કરું છું, મારા હાથમાં ડોક્યુમેન્ટ છે એટલે હું વાત કરું છું, બાકી મારી પાસે હાથમાં ન હોય મારે એ ન બોલાય. શું અપીલ કરશો આપણા ગીગાના ભક્તોને અને સત્તાધાર તમામ ભક્તોને, સેવકોને અને ખાસ કરીને જે વિવાદ ઊભો કર્યો છે એ બધાને કે ભાઈ તમે સત્તાધારના સેવકો જ છો, સત્તાધારની સાથે સંકળાયેલા છો. તમે બધા સત્તાધાર આવો, બધાની સાથે, બાપુની સાથે જોડાઓ. આવતા સમયમાં સત્તાધારની તમામ સમાધિઓનો જીર્ણોદ્ધાર થવાની બધી તૈયારીઓ ચાલે છે. એ સિવાય બીજા વિકાસના કામો થવાની તૈયારી ચાલે છે. તમારો સહયોગ આપો. આર્થિક સહયોગ ન આપો તો તમારો શારીરિક સહયોગ આપો. એમાં કોઈ બાકાત નથી. જેને ત્યાં સત્તાધારમાં કોઈ દુશ્મન છે જ નહીં, તમે સમજો. સત્તાધાર કોઈ દુશ્મન નથી. ગામમાં આસપાસ કોઈ એવું કોઈ બોલવા વાળું એક સમિતિ બની છે, સત્તાધાર બચાવો સમિતિ, એમાં કોણ કોણ છે? સત્તાધાર બચાવ સમિતિ એને ઊભી કરેલી છે, આ 3-4 જણાએ, બીજા કોઈ છે નહીં એમાં.